ફેસબુકની અંદર કામ કરતા હોય બરાબર, તો તમારે આ માહિતી કામ લાગશે. એટલે ખાસ કરી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. ને ફેસબુક વિશે મિત્ર થોડુંક હું તમને સમજાવવાનો છું, કારણ કે ફેસબુક અત્યારે એવું મિત્ર ખોટું કરી રહ્યું છે ને કે એની વાત જવા દો. કારણ કે કરોડો રૂપિયાનું ફેસબુક છે ને ખોટું કરી નાખે છે, અને કેવી રીતે કરોડો રૂપિયાનું ખોટું કરે છે ને એ આ વિડીયોમાં તમને સમજાવવાનું છું. એટલે કે કરોડો રૂપિયાથી વધારે મિત્ર ખોટું કરી નાખે છે. બધી માહિતી તમને આ જ વિડીયોમાં મળવાની છે, અને કઈ રીતે ખોટું કરે છે એ બધી માહિતી આપવાનો છું. જ્યારે તમે ફેસબુક મિત્રો ચાલુ કર્યું હોય બરાબર, અને તમે એમાં પૈસા કમાવાનું મિત્રો ચાલુ કરી દીધું હોય બરાબર, ઘણા બધા મિત્રો ઓરિજિનલ પોસ્ટ કરે, ઓરિજિનલ વિડીયો મૂકે, તો ઘણા બધા લોકોને એવું પણ થાય છે કે બધું પોતાનું જ હોય છે, તો પણ ફેસબુક છે એ એમના પૈસા એમને આપતું નથી. પે આઉટ છે એ મિત્રો સસ્પેન્ડ કરી દે છે. તો મિત્રો શા કારણે કરે છે? તો આમાં શું છે, મેટા એઆઈ મિત્ર આવી ગયું છે. બધું એઆઈથી જ થાય છે બરાબર. જો તમે આવું કોઈ તમારી પોસ્ટ તમારી ઓરિજિનલ હોય, વિડીયો તમારો ઓરિજિનલ હોય, અને ફેસબુક મિત્ર રિમૂવ કરી નાખે બરાબર, તો રિમૂવ કરી નાખે એટલે આપણું પે આઉટ છે મિત્ર એ બંધ કરી દે છે બરાબર. એટલે બંધ કરી દે એટલે આપણા પૈસા ડોલર એ બધું એમાં જ હોય બરાબર. એ બધું એમાં હોય એટલે આપણા પૈસા પછી બેંકમાં આવે નહીં બરાબર. હવે આપણી પાસે ફેસબુકની અંદર $500 પડ્યા હોય કે 500થી ઝાઝા ડોલર પડ્યા હોય, હવે બંધ કરી દે ઉપરથી પે આઉટ, તો પછી આપણે કઈ રીતે પૈસા આપણે બેંક એકાઉન્ટમાં લઈએ ગઈએ? તો મિત્રો આ શા કારણે બને છે? તો આમાં શું છે, ધારો કે આપણા ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ બરાબર જાહેરાત આપે, એને જાહેરાત આપી, ધારો કે એને 1 લાખ રૂપિયાની જાહેરાત આપી બરાબર, કે આ ફેસબુકની અંદર મારે 1 લાખ રૂપિયાની જાહેરાત ચલાવી છે. તો ફેસબુક શું કરે છે, ફેસબુક એમાંથી 25% એનું કમિશન મિત્ર લઈ જ લે છે. હવે 75% આપણે ક્રિએટર હોય બરાબર, એમાં એડ ચાલી હોય, એના પૈસા હોય છે. તો એ પૈસા ક્રિએટરને દેવાના હોય છે. ફેસબુક તો એનો ભાગ છે એ મિત્ર પહેલેથી લઈ લે છે, અને જે ક્રિએટરના પૈસા વધે છે એ મેટાને આપે છે. હવે મેટા તો એક એઆઈ છે બરાબર. હવે જ્યારે ગમે એને સ્ટ્રાઇક મારી દે, ગમે એનું ફેસબુક છે એ મિત્ર બ્લોક કરી નાખે. એટલે આવી રીતે ઘણા બધા એને થાય છે, કારણ કે ઓરિજિનલ કન્ટેન્ટ હોય છે તો પણ આવું થાય છે. ધારો કે તમારે 2 થી 3 સ્ટ્રાઇક આવ્યા અંદર બરાબર, એટલે કે ફેસબુકમાં કોઈ સમસ્યા થોડી ઘણી આવી જાય, તો પહેલાં તો મેટા એઆઈ શું કરશે, તમારું જે છે ને પે આઉટ જ મિત્ર બંધ કરી દે છે બરાબર. હવે બંધ કરી દે એટલે પછી તમારામાં બેંક એકાઉન્ટ જોડ્યું છે તો એ પૈસા તમને મળવાના નથી. આ એક મેટા એઆઈની ભૂલ છે ફેસબુકની અંદર, કારણ કે જે બધું કામ કરે છે અત્યારે મેટા એઆઈ કરે છે ફેસબુકની અંદર બરાબર. એટલે ફેસબુક તો એના પૈસા મિત્ર પહેલાથી જ લઈ લે છે, પણ એને કામ આપ્યું છે મેટા એઆઈને. તો મેટા એઆઈને કામ શું છે કે જે તમારી ભૂલું હોય, તમારામાં પૈસા ઝાઝા બની જાય ત્યારે જ તમને કોઈ આઈડેન્ટિટી વેરીફાઈ માગી લે છે બરાબર. તો આવી સમસ્યા ઘણીવાર બને છે, અને કોઈ પણ તમે ઊંધું કરી લો ને એટલે તમારું તરત જ પે આઉટને સસ્પેન્ડ કરી દે. હવે તમારી અંદર જેટલા પણ ડોલર પડ્યા એ ડોલર મિત્ર હવે આપણે કેવી રીતના લેવા? તો તમારી સાથે પણ જો આવું બન્યું હોય ને તો તમે મને કમેન્ટ કરી શકો છો, કારણ કે મારી સાથે મિત્રો આવું બનેલું છે. જ્યારે મિત્રો આપણા ફેસબુકની અંદર $100 કે $25 મિત્રો કમ્પ્લીટ થઈ જાય ને, ત્યારે મિત્રો કેક ને કેક મેટા એઆઈ સમસ્યા આપણને આપી દે. હવે આપણે વિડીયો ઓરિજિનલ મૂકતા હોય, ફોટા ઓરિજિનલ મૂકતા હોય બરાબર, આપણે કોઈ જાતની ભૂલ કરી નથી, એ આપણને ખબર હોય કે મેં કોઈ જાતની ભૂલ કરી નથી. કારણ કે મિત્રો હું પહેલાં ફેસબુક પોલિસી શું છે કહેવા માંગે છે એ વિશે ઘણું બધું જાણું છું, એટલે મને બધી મિત્રો ફેસબુક વિશે ઘણી બધી ખબર હોય છે. અને જ્યારે પણ મેટા એઆઈ મારામાં કોઈ પણ વિડીયો કે અથવા કોઈ પોસ્ટને રિમૂવ કરી નાખે, તો હું મિત્રો તરત જ મિત્રો એના માટે એક્શન લઈ લઉં છું. કારણ કે મેટા એઆઈને સમજાવવું પડે છે કે મેં કોઈ ભૂલ કરી નથી, તમે મારી પોસ્ટને ફરીવાર ચેક કરો. કારણ કે આપણે એને અપીલ કરવી પડશે ને રિવ્યૂ કરવી પડશે. અને જો તમે આવી રીતના નહીં કરો, તમારે કોઈ પણ પોસ્ટ ડિલીટ થઈ ગઈ, રિમૂવ થઈ જાય બરાબર, તો તમે કોઈ જાતનું એક્શન લેશો જ નહીં બરાબર, તો તમારા ડોલર મિત્ર ક્યારેય આવવાના નથી. અને મેટા એઆઈ છે મિત્ર એ તમારા ડોલર પાયા રાખશે. એટલે ફાયદો મિત્રો એમને એ થવાનો છે કે કોઈને ક્રિએટરને પૈસા ના મળે. હવે તમારા પૈસા છે એ મિત્રો પે આઉટમાં ફસાયા રહે, તો ફાયદો મિત્રો કોને છે? તમે ધારો મેટા એઆઈને મિત્રો ફાયદો થવાનો છે, કારણ કે ફેસબુકે તો પહેલેથી જ મિત્રો એના પૈસા જે છે
એ લઈ લીધા છે, બરાબર. ને જે જાહેરાતના આપણને આપે છે એ મેટા એઆઈને આપે છે કે આનો હિસાબ તમારે રાખવાનો છે મેટા દ્વારા. તો મેટા એઆઈ છે ઘણીવાર ભૂલ કરી નાખે છે, પણ તમારે કોઈ જાતનું મૂંઝાવાનું નથી. અને જો તમારી પોસ્ટ રિમૂવ થાય, બરાબર, કોઈક કારણે, તો તમારે એને અપીલ કરવાની છે, જાણવાનું છે કઈ રીતે મારી પોસ્ટને રિમૂવ થઈ છે. આવું તો મિત્રો ઘણીવાર બની જાય છે. અને પે આઉટની અંદર કોઈ પણ સમસ્યા હોય તો પહેલાં મેટા એઆઈ શું કરશે, તમારું પે આઉટને બંધ કરી દેશે, સસ્પેન્ડ કરી દેશે. એટલે પૈસા તમારા જેટલા પડ્યા હોય તમે કાઢી શકવાના છો નહીં. અને આવી જ માહિતી તમારે જો વધારે જોતી હોય ને તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લઈજો. તમને દરેક પ્રકારની મારી યુટ્યુબ ચેનલની અંદર માહિતી મળતી રહેશે. અને કોઈ પણ તમારે સમસ્યા હોય તો તમે કમેન્ટ મને કરી શકો છો, કારણ કે હું બધા મિત્રોને રિપ્લાય આપતો હોઉં છું. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.